છોટાઉદેપુરના રજુવાટ ગામે ભંગુરિયા મેળાની ધૂમ મચી હતી। આદિવાસી સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો હતો, પણ અચાનક આ મેળામાં લાગ્યો રાજકારણનો રંગ। સાંસ્કૃતિક મેળામાં ભાજપના સાંસદ જશુ રાઠવા સહિતના નેતાઓ પક્ષના ઝંડા લઈને કૂદતા જોવા મળ્યા। પરંપરાગત મેળામાં રાજકીય પ્રચાર જોઈને સોશિયલ મીડિયામાં વિવાદનો વંટોળ ઊભો થયો છે। ભાજપના આ રાજકીય રોફ સામે આમ આદમી પાર્ટીના નેતા વિનુ રાઠવાએ મોરચો માંડ્યો છે। તેમણે ભાજપના નેતાઓનો આકરો મુધડો લેતા પૂછ્યું કે સામાજિક કાર્યક્રમોમાં પાર્ટીને શું લેવા દેવા। તો ખુશીની વાત છે કે આ વિસ્તારની અંદર આવા સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત અહીંના સામાજિક લોકો કરી છે, પણ આજના ભંગોરિયાની અંદર અહીંયા છોટાઉદેપુરના દિગ્ગજ નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીના જેઓ આજે અહીંયા ભંગોરિયામાં પબ્લિક આવેલી હતી ત્યાં પોતાનો રોપ બતાવવા માટે પાર્ટીના ઝંડા લઈને નાચગાન કરતા હતા। તો અમે કહીએ છીએ કે આ સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે હોળીના તહેવારોની અંદર આદિવાસી વિસ્તારની અંદર, તો આ પાર્ટી પોલિટિશિયનમાં નહીં લાવશો। ચૂંટણી આવે છે ત્યારે તમે ઝંડા લઈને નાચો કૂદો, અમારો કોઈ વાંધો વિરોધ નથી, પણ આવા જે સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ થતા હોય છે, અત્યારે કવાંટમાં પણ ગેરના મેળાઓ ભરાશે, દર વર્ષે ભરાય છે। એ આદિવાસી સમાજની અંદર કલા સંસ્કૃતિ સાથે જોડાયેલા કાર્યક્રમો છે। અહીંયા કોઈ પાર્ટી પોલિટિશિયન લાવવાની જરૂર નથી। અને આજે અહીંયા જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઝંડા લઈને ઘોડલા પર બેસીને નાચ કૂદ કરતા હતા, ખરેખર અમે કહીએ છીએ કે આ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર તમે પાર્ટી પોલિટિશિયન લાવશો નહીં અને અહીંયાના જે આદિવાસી સમાજના લોકોને ગુંગરા કરી એને ગેરમાર્ગે દોરવાનું કામ નહીં કરશો। જ્યારે આ ઝંડા લઈને જો લોકોની અંદર આ રીતનું કૃત્ય કરશે ને કાલ કરીને સામાજિક લોકોની અંદર ઘર્ષણ ઊભું થશે તો એને જવાબદાર કોણ?